ભાવનગર અમદાવાદ હાઈવે પર આવેલા દોરેલા ગામથી 3 કિલોમીટર પહેલા બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તો આ અકસ્માતમાં લગભગ 10 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તો આ અકસ્માત સર્જાતા હાઈવે પર 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ પણ થયો હતો. તો આ અકસ્માત સર્જાતા હાઈવે પર લોકોના ટોળે ઉમટી પડ્યા હતા, જે બાદ તાત્કાલિક ધોરણે 108 બોલાવી તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ધોલેલા સરટી હોસ્પિટલ અને બીજા લોકોને અન્ય ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હાલમાં 5 લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. તો ધોલેરા ભાવનગર હાઈવે પર સાંઢીડા બાવળિયારી માર્ગે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. તો બે કાર સામસામે ધડાકાભેર અથડાતા કુલ 7 લોકોને ઈજા પહોંચી હતી. ત્યારે આ અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમણે તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કર્યું હતું. તો તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળે દોડી આવી હતી, જે બાદ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. અમીન પાયક સાથે CN24 ન્યૂઝ ભાવનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.